જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મનોજ લર્નિંગ લેબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર સિરીઝમાં આજે આપણે 22 મેના રોજનું કરંટ અફેર વિશેની માહિતી મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રશ્ન નંબર 1. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે મનાવાય છે? આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 22 મેના રોજ મનાવાય છે. જૈવ વિવિધતા બાબતે લોકોમાં જાગૃતતા આવે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. હાલમાં કયો દેશ અમેરિકા પાસેથી $200 અબજ બોઈંગ વિમાન ખરીદશે? કતાર દેશ અમેરિકા પાસેથી બોઈંગ વિમાન ખરીદશે, જેની સંખ્યા 160 છે. પ્રશ્ન નંબર 13. દેશનો છઠ્ઠો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ક્યાં સ્થાપિત થશે? દેશનો છઠ્ઠો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થાપિત થશે. પ્રશ્ન નંબર 4. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કૃત્રિમ રેતીનો ઉપયોગ વધારવા માટેની નીતિની શરૂઆત કરી? મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા કૃત્રિમ રેતીની ઉપયોગ માટેની નીતિની શરૂઆત કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 5. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કયા દેશ ઉપરથી પ્રતિબંધ હટાવવા માટેની જાહેરાત કરાઈ? સિરિયા દેશ પરથી પ્રતિબંધ હટાવવા માટેની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 6. હાલમાં IWAI દ્વારા તેનું નવું કાર્યાલય ક્યાં સ્થાપિત કર્યું? શ્રીનગર ખાતે. IWAI પૂરું નામ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, જે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ એન્ડ વોટરવે અંદર આવે છે. પ્રશ્ન નંબર 7. તાજેતરમાં ભારતમાં કયા સ્થળેથી વિશ્વનું સૌથી લાંબુ કેળાનું ફળ મળી આવ્યું છે? લાંબુ કેળાનું ફળ વિશ્વમાં ભારતમાં પ્રથમ અંદમાન અને નિકોબાર દ્વીપ ખાતેથી મળી આવ્યું છે. પ્રશ્ન નંબર 8. વિશ્વની પ્રથમ વ્યાપારી ધોરણે ઇ-મિથેનોલનો પ્લાન્ટ કયા દેશમાં સ્થપાયો? ડેનમાર્ક દેશના કાસો ખાતે ઇ-મિથેનોલ પ્લાન્ટ સ્થપાય છે. આ પ્લાન્ટ યુરોપિયન એનર્જી અને જાપાનની મિત્સુઈ દ્વારા વિકસિત કરાયો છે. તાજેતરમાં પ્રશ્ન નંબર 9. તાજેતરમાં કોને કેનેડાના વિદેશ મંત્રી નિયુક્ત કરાયા છે? તાજેતરમાં અનિતા આનંદને કેનેડાના વિદેશ મંત્રી બનાવાયા છે. પ્રશ્ન નંબર 10. કયા રાજ્યમાં કાલેશ્વરમમાં 12 દિવસનો સરસ્વતી પુષ્કરાલુ ઉત્સવ શરૂ થયો છે? આ ઉત્સવ તેલંગાણા રાજ્યમાં શરૂ થયો છે. પ્રશ્ન નંબર 11. કયા રાજ્ય દ્વારા ધોરણ 10ના બધા વિદ્યાર્થીઓ માટે રોબોટિક શિક્ષણ ફરજિયાત બનાવાયું છે? આ પ્રકારનું કાર્ય કેરળ રાજ્ય દ્વારા કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં ન્યૂ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા પોર્ટલ નવી દિલ્હી ખાતેથી કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? આ પોર્ટલની લોન્ચિંગ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 13. વર્લ્ડ મેટ્રોલોજી ડે ક્યારે મનાવાય છે? 20 મેના રોજ વર્લ્ડ મેટ્રોલોજી ડે મનાવાય છે. વર્ષ 2025ની થીમ મેજરમેન્ટ ફોર ઓલ ટાઈમ્સ ફોર ઓલ પીપલ છે. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં યાલા ગ્લેશિયર ચર્ચામાં છે, તે કયા દેશમાં આવેલું છે? આ યાલા ગ્લેશિયર નેપાળ દેશમાં આવેલું છે અને આ ગ્લેશિયરને હાલમાં મૃત જાહેર કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં ભારતનું પ્રથમ સંપૂર્ણ શિક્ષિત રાજ્ય કોને ઘોષિત કરવામાં આવ્યું છે? તાજેતરમાં મિઝોરમ રાજ્યને સંપૂર્ણ શિક્ષિત ઘોષિત કરવામાં આવ્યું છે અને આ ઘોષણા મિઝોરમના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો, આજે આપણે આ 22 મેના કરંટ અફેરની માહિતી મેળવી છે. આપને એક પ્રશ્ન આપવામાં આવે છે અને તેનો જવાબ આપ કોમેન્ટમાં જણાવો તેવી આશાઓ. તાજેતરમાં માઉન્ટ એવરેસ્ટ પર ચડનારી પ્રથમ CISF મહિલા કોણ છે? ઓપ્શન A રાજેશ્રી શર્મા, ઓપ્શન B રીના ખાન, ઓપ્શન C ગીતા સમોતા. આનો જવાબ કોમેન્ટમાં જણાવજો. તો આપણે આજના વિડીયોને પૂર્ણ જાહેર કરીએ છીએ અહીંયા. મનોજ લર્નિંગ લેબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવનારી તમામ અપડેટ આપણને સરળતાથી મળતી રહે.